હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં આપણે મહેંદીનું કામકાજ હાથમાં લઈ લીધું છે કે આપણે આજ રાતે ઓર્ડર છે કે નહીં, એટલે પહેલાં મહેંદીના કોન બનાવી નાખ્યું ને કરે આ છે ને કામકાજ અધૂરું રહી જાય તો મજા નહીં આવે. અને જો આપણી પેસ્ટ કેટલી મસ્ત સ્મૂથ થઈ ગઈ છે, અને પછી આ પેસ્ટને ઘુમાડી અને જો આપણે મહેંદીના કોન પણ મસ્ત મજાના રેડી છે. અને મારે જો એક જ કોન બનાવવાનો હોય ને તો બે એક્સ્ટ્રા તો બની જ જાય. શું કરવાનું યાર. પછી મહેંદીનું કામકાજ પતાવીને આપણે વાસણ ધોવાના હતા ને તો ઊભા જ વાસણ ધોઈ નાખ્યા કે બેસવાની આડા ચડી ઊભી બધું કામ કરતી હતી ને તો વાસણ ઘસી અને બપોરે જમવા બનાવી નાખ્યું તો આપણે ટીંડોળા બટેટાનું શાક અને રોટલી. તો આવી જાવ બધા રસોઈ બનાવવા જમી કાઢીને આપણે આ સુવાનું કામકાજ કરવાનું છે, કેમ કે કાલ આખી રાત આપણે સરખા સૂતા નથી એટલે ફૂલ નીંદર ચડી છે. અને થાકડો કોને ખબર શેનો લાગે જ નથી ખબર. અને પતિદેવ પણ જો હાંજના 6 સાડા 6 વાગ્યાથી નીંદર ખેંચી નાખી છે. આપણે જો કપડાં સંકેલાને બાકી હતા ને તો કપડાં સંકેલ નાખીને નીંદર હજી મારી અધૂરી છે. જાગો એટલે નીંદર આવે છે. રાતે જો જમવામાં બનાવી નાખ્યું તો આપણે કોબી બટેટાનું શાક રોટલી ને કેવડા આપણા પતિદેવ જાગી ગયા છે. આવી જાવ બધા જમવાનું. રાતે મારે જો મહેંદીનો ઓર્ડર હતો તો જો આપણે મહેંદી મૂકવા વહી ગયા હતા. નીચે મારા ફ્લેટમાં જતી કે દૂર નહોતું જવાનું એટલે ઉપર જ જવાનું હતું. જો આપણે મહેંદી મૂકવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને જો આપણે 1.5 કલાકે એટલી મસ્ત મજાની મહેંદી મૂકી દીધી છે. તમને કેવી લાગી મને કહેજો. મારી સ્પીડ થોડી ધીમી છે કે નહીં, પણ સ્પીડ ભલે ધીમી હોય, ફિનિશિંગમાં કાંઈ કોમ્પ્રોમાઇઝ કરવાનું જ નહીં. માસી ટુબીની મહેંદી હતી. તમને કેવી લાગી કમેન્ટમાં કહી દેજો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.